મારા લગ્ન થયા ને, લગ્નના 2 દાડા થયેલા, લગ્નના 2 દિવસ થયેલા. અને મને શું કે ખબર છે, શરીર ભારે એટલે અવાજ મોટો ને, મને કે એ કીચ્યું તકે આપણા બારીએ પડદા ન ખાઓ. કીચમ તકે બાજુરો રસિકો ફાંફા મારસ. તો મેં કીધું તે રસિકન મોઢું બતાવ્યું, તારું ડાચું રસિકન બતાવ્યું? તો કે ના. કીધું એકવાર તારું મોઢું રસિકન બતાય, એ જ પડદા ન ખાવશે. ખોટો મારે ખર્ચો કરવાનો. એટલે પત્ની છે ભાઈ, પત્ની અને પતિ એ બંને ગાડીના 2 ટાયર જેવા છે. બંનેમાં સરખી હવા હોય તો ટાયર ગાડી સીધી જાય. બરાબર, અમારા ટાયર અલગ પડી ગયા છે, સમજ્યા? એટલે પતિ પત્ની છે, શિવ પાર્વતીનું રૂપ છે. આ તો ખાલી મજાકમાં જોક્સમાં સારું લાગે. બાકી જે પુરુષ કદાચ કહેવાનો મતલબ કે એના કિસ્મતથી કુંવારો હોય કે એના લખણથી કુંવારો હોય, પણ એ પત્ની કે અડધો અંગ આપણો ના હોય કે આપણો સાથી જીવન સાથી ના હોય તો જીવન નકામું. સમજવાની વાત કરું. આ તો જોક્સમાં બરાબર છે કે ભાઈ વાંઢાનું જીવન સારું, કશું સારું નહીં. સવાર ઉઠતા જો તને લુગડા 2-4 આ બાજુ પડ્યા, 2-4 આ બાજુ પડ્યા, કોણ ધોવે? પોતું ના કર્યું. મારા વાઈફ ખાલી 2 દિવસ માટે ચેક જાય ને એની મમ્મીને ત્યાં, તો તમે જુઓ તો ઘરમાં પોતું કોણ કરે? મમ્મીને. હવે ઉંમર થઈ હોય એટલે મમ્મી કે તમે ના કરશો તો આપણને ઘરમાં એવું કઈડવા દોડે. એટલે આ ખાલી જોક્સમાં ભાઈઓ સારું લાગે. બાકી સ્ત્રી એ શક્તિ છે, શક્તિ વંદનીય છે, પૂજનીય છે. સ્ત્રી શક્તિ સામે ભલે આપણે પુરુષ સહન શક્તિ હોય. બહેનો, આ તમને ખરેખર આ તમને 100 વંદન છે કે આમ તો ભગવાને પૃથ્વી બનાવી, પહેલા દુનિયા બનાવી, પછી ભગવાન હુઈ ગયો, પાછો ઉઠ્યો. એટલે સારું કે અમે દુનિયા બનાવી, પૃથ્વી બનાવી, તો પૃથ્વીને ચલાવશે કોણ? પરિષી આપણા ભાઈઓનું સર્જન કર્યું, પુરુષ બનાવ્યા. પુરુષ બનાવીને પાછા હુઈ ગયા, પાછા ઉઠ્યા. હે કે પુરુષ બનાવતા હવે પુરુષને કોણ ચલાવશે? પછી સ્ત્રીનું સર્જન કર્યું. પૃથ્વીને ચલાવવા માટે પુરુષ બનાવ્યો અને પુરુષને ચલાવવા માટે સ્ત્રી બનાવી. બસ સ્ત્રી બનાવી નથી. પછી ભગવાન હૂતો કે પુરુષ હૂતો? તાનના બધા ઉજાગરત કરે છે, કોઈને શાંતિ નહીં, બધાને દખ છે. તાનનું ભગવાને નક્કી કર્યું હવે મારે કશું બનાવવું નહીં. એ રોયા નીચે રહીને જે બનાવે દો. તાનના જોજો આપણા વૈજ્ઞાનિકો આડા નવરું બધું બનાવી કરે છે, બધું બનાવી કરે છે. નકર પહેલા કેવું શાંતિવાળું જીવન હતું. હવે આ મોબાઈલ બનાવે, આ બનાવે, તે બનાવે. આ મોબાઈલ બનાવ્યા પછી કેટલું દખ થયું, એમાં આપણે ભાઈઓ ફસાઈ ગયા. હવે પાછા આપણને હવા થયો છે, ઘેરે ફોન આપીએ છીએ એટલે આપણને પાછા ચેક કરે. આપણે ચેક બગીચામાં બેઠા હોય અને શું કહે છે, ચોસો ગાડી ચલાવશું, ફોન મારો તો. એ તમને ફોન મારવો બગીચામાં? આ બાજુ હજારી ગલ હોય, આ બાજુ ગુલાબ હોય, એ તમને ફોન વાગે કે ફોન મારો? પકડી જઈએ છીએ આપણે ભાઈઓ. આ મોબાઈલ જીને શોધ્યો છે એને મારવો જોઈએ. હા, આવું દખ ઊભું થઈ ગયું છે. જેટલું દુનિયામાં જેટલી ટેકનોલોજી વધે છે એમાં આપણે ભાઈઓ હેરાન થઈએ છીએ. હા, આ મેકઅપ નતો તો આપણે ભાઈઓને શાંતિ હતી જ નથી. હા, મેકઅપ વગર આપણે કોઈ ક્ષેત્રના આમાં ઘણા જોતા તમારા ગામમાં કોઈક ઇન્સ્ટાગ્રામમાં પકડાણા છે, જોઈ લેજો. હોય અને પછી ખબર પડે આ તો બધું ફિલ્ટર હતું. અને મારે પણ ઇન્સ્ટાગ્રામ એવું છે, આમ ફિલ્ટર બદલો એટલે હોય કારો બલાડો જેવો છોકરો અને મારા બેડો સલમાન ખાન જેવો દેખાય, ધોરો બક થઈ જાય. અમારા ગામમાં એક છોકરો એવડી પ્રેમ કર્યો, શું હલવાઈ ગયો, ચા બનાવશે. એ ચા બનાવે છે ને એનો હું પકડવાનો છું. એટલે મેં તારું શું બગાડ્યું તું કે આજે તારો પાયમસ બગડ્યો, આજે તારો ઉભરો ના આવ્યો? એ આવે કે ના આવે, મારા બધા મજા આવે છે, મને બધા ખુશ, એમાં હું ખુશ. નકર સાચું કેજો, આપણા વડીલો કોઈ બહુ દેખાતા નહીં તમારા ગામમાં. વડીલો હુઈ જ છે. વડીલો આપણા છોકરાઓ હતા શું કરીએ છીએ, છોકરા છોકરીઓ કબીને જોવા જઈએ છીએ, પછી લગ્ન કરીએ છીએ. લગ્ન કરો પેલા એક છોકરો છોકરી જોશે, પછી મોબાઈલમાં વાતો કરશે, પછી લગ્ન કરશે અને 6-12 મહિને છૂટું થઈ જાય. અને આપણા વડીલો વડવાઓ વગર જોયે લગ્ન કરેલા અને તો હજુ ઊંધી ટક્યું છે. છોકરા ઘેરે છોકરા છે એટલે આ વડીલો શું છે, બંધબાજીમાં રમેલા. બંધબાજી, હા, આપણે નહીં જુગારમાં બંધબાજી રમતા, બિલન કરીને પછી ખોલીએ એટલે ખબર પડે. એટલે વગર જોયે લગ્ન કરેલા બંધબાજી. ઘેર આવે ગુંગોટ ઊંચો કરતા ખબર પડે મારું ભવિષ્ય.
પછી જીને જે મળ્યું એ ખરું એટલે બંધ બાજીમાં આમ દાવ ખોલે તો ખબર પડે 3 એક્કા 3 બાદશાહ એટલે જેને 3 એક્કા ને 3 બાદશાહ નીકળ્યા એની જિંદગી પાર થઈ જાય પણ જેને 3 દૂરી નીકળી એની જિંદગી પૂરી એટલે ઘણા 3 દૂરી નીકળી હોય છે ઘણા 3 એક્કા જ આયા છે હા એટલે આ બચારા વડીલો 3 બંધ બાજીમાં રમેલા તો એમનો સંસાર ચાલે છે અને આપણે 7 વાર જોવા જશે અને 7-6 વાર મોબાઈલમાં વાત કરશે અને તોય 6-12 મહિના પછી પપ્પા મને નહીં ગમતી એટલે આપણે નહીં ગમતી એટલે તો ડુંગળી બટાકા લાયા છે આપણે ચા બદલ્યા ડુંગળી બટાકા હળેલો નીકળ્યો છે એટલે જેવું લાયા હવે બેડો પાર કરવો પડે ભાવ પાર પાડી દેવો પડે એટલે હવે જમાનો એવો થઈ ગયો છે એમ નાની નાની વાતમાં છૂટું થઈ જાય છે જેમ રમત રમતા હોય આનંદ કરતા હોય એવી રીતે અને પાછા નવી નવી સગાઈ કરે ને તને મેઠી મેઠી વાતો કરે શું કરે છે જમ્યા ખાધું આપણે ક્યાં હોય ખાધું તો કેટલી રોટલી ખાધી 2 રોટલી હાય હાય વધારે જમો હાવ હાઠેકડા જેવા થઈ ગયા છો એટલું બધું ધ્યાન રાખે હાઠેકડા જેવા થઈ ગયા છો મીઠી મીઠી વાત કરે પછી લગ્ન થાય ને ત્યાં સુધી 9 હોય ને 6-12 મહિના ત્યાં લગીને હરખું યાડે લો હાલો ને જમી લો ને ગરમ ગરમ છે તો 2 રોટલી વધારે ખવાશે અને જેવા 1-2 છોકરા થાય 10-15 વર્ષ થઈ ગયા હોય પછી કઈ વેલ્યુ નહીં ભાઈઓની પછી હા પેલા તો કેવું કરે ખબર છે ફોન કરે ચાસો લગન પછી નવા તો કે ગામમાં હેડો ને 7 વાગ્યા પેટ ભરી લો હરખું ખવાશે ગરમ ગરમ અને પછી તો 10 વાગે તો ફોન આવે નહીં અને ઘેર ઘેર જમવાનું અને આમ આપણે બહાર બેઠા હોય આશ્રીમાં તો શું કહે છે ખબર છે લે હેડો ડોધામ ભલ્યો અને અમે તમારે જેમ નવરા નહીં અમારે જો બધા કચરા પોતા કરો વાસણ ઉટકવાના છે ખાટલા પાથરવાના છે જાઓ હોય તો ગપ્પા મારી ખાવશો ડોધામ ખાવા ખાડે મરો ઉઠલાઈ નાખે કશું આપણું આવે નહીં હા અને જો આપણે મોડા થઈ ગયા તો વાત પૂરી થઈ જાય પહેલા તો નોકરી કરે ને તને પૂછે કેટલે પોક્યા શેરના બૈરા પૂછે કે કેટલે પોક્યા હા ઉતાર રાખજો ટાઈમસર આવી જજો અને આપણા ગામના બૈરા કોઈ પૂછે નહીં એ તો આવશે આખા ગામના પોકેવો છે 12 વાગે તો હું આવતો શહેરવાળાને ચિંતા થાય અમારા ટીંજન પપ્પા સીધા છે કે કોઈક લૂંટી લેશે અંધારું થાય ફોન ઉપર ફોન મારે ને આપણા ગામવાળા બૈરા મોર રખડી ખાતો કે શાંતિ ઘેર કકડતો ઓછો કોણ 2 વાગ્યા લગીને રખડો છે ચાંસે મારા ભાભી ચાંસે અહીં બેઠા છે નક્કી તો ભાભી તમે બેલેન્સ નહીં રાખતા હોય ફોનમાં એટલે ચિંતા ના પણ ગામડાનું જીવન સારું છે સારું તને હું સેવ ખમણી ખાઈ લઉં એમ કે બૈરું ઘેર હવે ઉઠીને ભાખરી બનાવે રામ રામ ભજો ભયા તારે એટલે હવે બધા તમે સેવ ખમણી ખાવ બાકી હોય તો બીજી વાર ઠોકો આ ગામના બહેનો હારા છો મારી બધી બહેનો દીકરીઓ હારી છે ગામની અમારા ગામમાં તો આવો નાસ્તો હોય ને તો શું કરશે ખબર છે પહેલા તો બે ડીશો ખાઈ લેશે ડોધામ ભરી લેશે પછી શું કહેશે ખબર છે બોલો આવ્યો હોય ને એ ભાઈ એ કાલી ને પણ બેન તમે લીધી ને પણ મારા ટીંજન પપ્પા ક્યાં છે ટીંજન પપ્પાની ચકુડીની ચકોડાનો બધાને 3 ડીશો અને આમ થપ્પો કરશે અને આપણે ભાઈઓ ના લેવાય ચમ કે આપણે શું છે હંતાડીએ છે અને એમનો તો હાડલો હોય એટલે આમ 3 ડીશોનો થક્કો કરશે અને આમ કહીને હાડલો વારી લેશે હા પછી લટક મટક કરતા 3-4 ડીશો લઈને જશે ટીંજન પપ્પા ના હાલે ટીંજને ના હાલે એ સવારમાં વહેલી ઉઠીને એ ખાય હાલ લ્યો હવે પ્રોગ્રામ ચાલુ કરીએ બધા ચા પી લીધી છે વિજયભાઈ દિલવાડા